टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજી તરફ જેમના મૃત્યુ થયા છે તેમની ડેડ બોડી પરિવારને આપવામાં આવે અને તેની સાથે ડીએનએ મેચ કરવાની પણ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદ સિવિલથી સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, શું છે આ અંગે વધુ માહિતી? ડીએનએ સેમ્પલ અને તેની સાથે ડેડ બોડીના જે બ્લડ્સ છે તેના ટેસ્ટિંગ માટે, તેના મેચ માટે થઈને કેટલો સમય લાગી શકે છે? અત્યારે હાલમાં કેટલા પરીક્ષણ થયા છે? જગદીશ, જે પ્રકારે સમગ્ર ઘટના બની અને ઘટના બાદ તમામ પ્રક્રિયા, તે સારવારની વાત હોય, તપાસની વાત હોય કે ડીએનએ લેવાની વાત હોય, તમામ પ્રક્રિયા ઝડપભેર કરવામાં આવી રહી છે। 242 ટોટલ વ્યક્તિઓ હતા પ્લેનમાં જેમના સેમ્પલ લેવાના છે, પરંતુ આ 242માંથી માત્ર 210 વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે કે જેને તપાસ અર્થે ડીએનએના ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે કે જેમનું જે મૃતદેહો છે કે જે બળી ગયા હતા તે મૃતદેહો સાથે તેનું મેચિંગ કરવામાં આવશે અને ત્યારબાદ લગભગ 48 કલાક બાદ તેનો રિપોર્ટ આવતા પરિવારજનોને સોંપવામાં આવશે। આ ઉપરાંત જગદીશ જણાવું કે જે મેસ પર જે પ્લેન ક્રેશ થયું હતું તે મેસમાં કામ કરતા 3 મહિલા રસોઈ તરીકે કામ કરતા મહિલા હતા, તેમના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને આ ત્રણેય મહિલાઓને તેમના પરિવારજનોને સોંપવા માટે, તેમના મૃતદેહોને સોંપવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો હજુ પણ 18 જેટલા એવા મુસાફરોના સગા સંબંધીઓએ હજુ પણ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો નથી, કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો નથી કે આખરે તેમના ડીએનએ કેવી રીતે લેવા અને કેવી રીતે તેમના સ્વજનોને શોધવા તે બાબતમાં સિવિલ હોસ્પિટલ તેમજ જે રાજ્યના તપાસ કરનાર જે એજન્સીઓ છે તેઓ કામ પર લાગી છે કે આખરે કયા પ્રકારે આ જે પણ 18 વ્યક્તિઓ છે તેમના સ્વજનો સુધી પહોંચી શકાય। તેમને ઈમેલ મારફતે તેમજ ફોન કરીને પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રકારે તેમની વિગત મેળવી શકાય, તેમાં સગા સંબંધીઓની વિગત મેળવી શકાય। આ ઉપરાંત જોઈએ તો હજુ પણ 32 જેટલા વ્યક્તિઓ એવા છે, સગા સંબંધીઓ એવા છે કે જેમના સેમ્પલ લેવાના બાકી છે કે જેમના સેમ્પલ લીધા બાદ ખ્યાલ આવશે કે આખરે તેમના મૃતદેહ જે મૃતકો છે, જેમના મૃતદેહ છે તે મૃતદેહમાંથી તેમના જે વારસદાર છે તે કોણ છે। જગદીશ, બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી આપવા માટે। તો અત્યારે હાલમાં જ્યાં જે લોકોના મૃત્યુ થયા છે એમાંથી 210 પરિવારજનોના જે ડીએનએ સેમ્પલ છે તે લઈ લેવામાં આવ્યા છે, બાકીના 32 જેટલા લોકોના હજી પણ બાકી છે। તો આ પ્લેન